હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે ચોમાસામાં ખાવાની મજા આવે તેવા ખાટા ઢોકળા બનાવવા જઈ રહી છું. તો ચલો બનાવીએ. ઢોકળા બનાવવા માટે મેં અહીં પર લીધી છે મગની ફોતરાવાળી દાળ, ત્યારબાદ ચોખા, અડદ દાળ, તુવેર દાળ અને ચણા દાળ. આ બધી દાળ એકમાં પલાળીશું અને એકમાં ચોખા પલાળીશું, જે આખી રાત માટે પલાળી રાખીશું. હવે જ્યારે ચોખા અને દાળ પલળી જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈને તેમાં ખાટી છાશ નાખીને ક્રશ કરી લઈશું અને બેટર તૈયાર કરી લઈશું. હવે આ બેટરમાં નાખીશું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી નાખીશું ખાંડ, જેનાથી આથો સારો આવે. અને આ બધું મિક્સ કરી લઈએ. હવે બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે એટલે હવે આ બેટરને ઢાંકીને કોઈ હૂંફવાળી જગ્યા હોય ત્યાં પર 6 થી 7 કલાક માટે રાખી મૂકીશું. હવે એક વાટકામાં લીધા છે થોડા તલ અને થોડા મેથીના દાણા, તેને પાણીમાં પલાળી દઈએ, જે આશરે આપણે 6 કલાક માટે રાખીશું, જેથી મેથીના દાણા પણ સારી રીતે પલળી જાય. હવે એક કડાઈ લઈ લીધી છે, તેમાં પાણી લઈ લીધું અને ઉપર મૂકી દીધો છે કાંઠો. હવે ગેસ ઓન કરી દઈએ. હવે બેટર જોઈ લઈએ, સારો આથો આવી ગયો છે. હવે આ બેટરમાં નાખીશું લસણ, મરચાં અને આદુની પેસ્ટ, ત્યારબાદ નાખીએ પલાળેલા તલ અને મેથી, થોડી કોથમીર અને બધું મિક્સ કરી લઈએ. ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું. હવે તેમાં નાખીએ થોડો ખાવાનો સોડા અને તેના પર લીંબુનો રસ નાખી દઈએ, જેથી સોડા એક્ટિવ થઈ જાય. હવે તેને ફટાફટ ફેટીશું, જેથી જે બેટર છે તે થોડું ફ્લફી થઈ જાય. હવે એક ડીશ લઈએ અને ડીશને તેલવાળી કરી લઈએ. ત્યારબાદ તેમાં ઢોકળાનું બેટર લઈ લઈએ. બધી બાજુ સારી રીતે ફેલાવી દઈએ. હવે તેના પર લાલ મરચું આ રીતે નાખીશું અને ઢોકળાની ડીશને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. 7 મિનિટ લો ફ્લેમ પર રાખીશું. 7 મિનિટ બાદ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તેને બહાર કાઢી લઈએ અને થોડી વાર ઠંડુ થવા દઈએ. હવે કડાઈમાં તેલ લઈ લીધું છે અને તેમાં નાખી છે રાઈ. રાઈ ફૂટી જાય એટલે ઢોકળાના પીસ કરીને તેનો વઘાર કરી લઈએ. તો ઢોકળા પર વઘાર બરાબર લાગી ગયો છે અને તેને હવે કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. આવજો.